ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદના કારણે ડેમની સપાટી 119.40 મીટર પર પહોંચી ઉપરવાસમાંથી ડેમમાં 35,371 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। નર્મદા ડેમના તમામ ટર્બાઇન ચાલુ કરી દેવામાં આવી। કેનાલ હેડ પાવર હાઉસમાંથી 10,339 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમના રિવરબેડ પાવર હાઉસમાં 10,621 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। હાલ નર્મદા ડેમમાં 1132.20 ક્યુસેક મીટર લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે। ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક થઈ રહી છે। નર્મદા ડેમની જળ સપાટીની જો વાત કરીએ તો 119.40 મીટરે નર્મદા ડેમની જળ સપાટી પહોંચી છે। એટલે 119.40 મીટરે પહોંચતાની સાથે CHPH અને RBPHના ટર્બાઇનો શરૂ કરી દેવામાં આવ્યા છે અને ટર્બાઇનો થકી નર્મદા નદીમાં 20,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। જો વાત કરીએ તો નર્મદા ડેમમાં અત્યારે 1132.9 ક્યુબેક મીટર પાણીની સ્ટોરેજ છે। એટલે આવનારા સમયમાં ઉનાળામાં જો પાણીની જરૂરિયાત ઊભી થાય તો નર્મદા ડેમ સક્ષમ છે। વિશાલ પાઠક, દૂરદર્શન સમાચાર, નર્મદા।